નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે મંદિરોમાં ચોરીના બનાવોને અંજામ આપતા એક રીઢા તસ્કરને ઝડપી પાડીને મંદિર ચોરીના કુલ 8 જેટલા ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપી પાસેથી ચોરીની રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ ₹10,440 નો મુદ્દેમાલ કબજે કરવામાં આવ્યો છે. ગત 17 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે સિદ્ધનાથ નગર સ્થિત અંબાજી મંદિર દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે PIRM વસાવાની સૂચનાથી સર્વેલન્સની ટીમ તપાસ હાથ ધરી હતી. પોલીસે મંદિર આસપાસના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી. તે દરમિયાન શક્તિનાથ ગરનાળા પાસેથી ચોરીનો શંકાસ્પદ શખ્સ હોવાથી ચોક્કસ બાતમી મળતા પોલીસે દરડો પાડીને 35 વર્ષીય આકેશ બચુભાઈ મોડાને ઝડપી લીધો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ સિદ્ધનાથ નગરના અંબાજી મંદિર ઉપરાંત શક્તિનાથ મહાદેવ મંદિર, આનંદનગરના ઓમકારેશ્વર અને આનંદનેશ્વર મહાદેવ મંદિર, આશ્રય સોસાયટીનો હનુમાનજી મંદિર, બાપા સીતારામ મઢુલી, ભાથીજી દાદા મંદિર, ભોલાવનો સોમનાથ મહાદેવ મંદિર, જ્યોતિનગર અને જડેશ્વર આલેખ સોસાયટી નજીકના મહાદેવ મંદિરોમાં સહિત કુલ 8 થી વધુ મંદિરોની દાનપેટી તોડીને ચોરી કર્યાની ચોંકવારીની કબૂલાત કરી છે. આરોપી અગાઉ ભરૂચમાં જ રહેતો હોવાથી શહેરના તમામ રસ્તાઓ અને રાત્રિના સમયે પોલીસ પોઈન્ટ ક્યાં હોય છે તેની તેને પૂરતી માહિતી હતી. આરોપી કિમ ખાતે રહેતો હતો અને ત્યાંથી ટ્રેન પકડીને ભરૂચને આવતો હતો. તે રેલવે લાઇન નજીક આવેલા સોસાયટીના મંદિરોને ટાર્ગેટ કરતો હતો. ટ્રેક પર ચાલીને જ મંદિર સુધી પહોંચતો અને દાનપેટી ચોરીને આવવરું જગ્યાએ લઈ જતો, તોડી નાખતો હતો. ઝડપાયેલો રાકેશ મેડા અગાઉ પણ ભરૂચના A અને C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના અનેક બનાવો પોલીસ ચોપડે ચડી પડ્યો છે. હાલ પોલીસે